નમસ્કાર. આપ આજે વિડીયોમાં જોઈ રહ્યા છો તે છે નડિયાદના એસઓજી પીઆઈ સાહેબ શ્રી. આમના મોબાઈલ નંબર ઉપર અમોએ એક મહિના અગાઉ એક એમને ઇન્ફોર્મેશન આપેલી કે આ બાબતે તમે તપાસ કરશો જી, કારણ કે મારો મીડિયાનો કામ છે અંગુલી નિર્દેશ કરવાનું અને પ્રશાસનને જણાવવાનું કે આ જગ્યાએ આવું ચાલે છે, તમે તપાસ કરો. તપાસ કરવાનો ને સજા આપવાનો ને એમને પકડવાનો અધિકાર અમારામાં નથી. અમે માત્ર અંગુલી નિર્દેશ ઇન્વેસ્ટિગેશન કરી શકીએ, માહિતી આપી શકીએ, જાણકારી આપી શકીએ. એ રીતે જ નાગરિકની ફરજ તરીકે અમોએ એસઓજી પીઆઈ શ્રીને આ બાબતે જાણકારી આપેલી. આ બાબત કઈ છે કે જે નડિયાદમાં 2-3 દિવસથી હલ્લો મચેલો છે કે ભાઈ કેપિટલ ફાઇનાન્સ નામની એક ફર્મ ઉઠી ગઈ છે અને કેટલાય લોકોના પૈસા લઈને ચાઉં કરીને ભાગી ગયા છે, એવું 2-3 દિવસથી મીડિયામાં આવે છે, સમાચારમાં પણ આજે આવેલું છે. તો આ બાબતે જે એ લોકો એડવર્ટાઇઝમેન્ટ કરતા જે હેન્ડબિલમાં, તો મને થોડો ડાઉટ ગયો હતો અને એ બાબતે અમોએ એસઓજી પીઆઈને આ બાબતે જાણકારી આપી. મેં કહું સર, આ બાબતે કંઈક ગડબડ ગોટાળો લાગે છે, એટલે તમે જરા તપાસ કરો. કારણ કે આમાં એવું છે કે આટલી બધી એડવર્ટાઇઝમેન્ટ હોય એટલે કહેવાનો મતલબ કે 5 કરોડ સુધીની લોન ઓળખાણ વગર ને સિબિલ વગર ને ઇધર ને કિધર તો કંઈક ગડબડ હોય તો જ મળી શકે. તો એ બાબતે એસઓજી પીઆઈ શ્રીએ કાર્યવાહી કેમ ન કરી? જો કાર્યવાહી કરી હોત તો આજે આ જે લોકોને જે લોન લેવામાં તકલીફ, આજે લોકોને પૈસા ઠગાઈ ગયા, એ રીતે એ લોકોની છેતરપિંડી અટકી જાત. પણ જ્યારે અમે મીડિયાવાળા પ્રશાસનને યોગ્ય જાણકારી યોગ્ય સમય આપીએ છીએ ને, ત્યારે એ લોકો કાર્ય કરતા નથી. અમુક રાજકીય હુંસાતુસી અને અમુક રાજકીય પ્રેરિત અમુક જે ચાટુકારિતા કરતા પત્રકારો જે છે, અમુક નકલી પત્રકારો નડિયાદમાં, એ લોકોને તરત માહિતી આપી દેવામાં આવે. કોઈ બી જગ્યાએ કે પ્રોગ્રામમાં બોલાવવાનો હોય તો તરત જ અમને ફોન કરીને બોલાવી લેવામાં આવે. તો શું નડિયાદની અંદર બીજા પત્રકારો છે એ મંજીરા વગાડવા માટે રાખેલા છે? એ લોકો મંજીરા વગાડે છે એમ કહું છું? એ લોકોનો બિઝનેસ છે મંજીરા વગાડવાનો કે મંજીરા વેચવાનો? એ લોકોને શા માટે જે અમુક વિભાગો છે એમને બોલાવતા નથી? અમને એવી કોઈ તકલીફ નથી કે નથી બોલાવતા. તકલીફ તમને પડે છે. આ તમારી સામે જુઓ. તમને મેં આ માહિતી અગાઉથી 1.5 મહિના પહેલાં આપેલી છે. તેમ છતાં તમારાથી કશું પેલા છેતરપિંડી કરનારાનું તૂટ્યું નહીં. આખરે જ્યારે ભાંડો ફૂટ્યો, લોકોના પૈસા ગયા, ત્યારે તમે ભાઈ એક્શનો ફરિયાદ લખી હશે અને તઈ તપાસ કરવા ગયા હશો. પછી શું? પતી ગયા પછી શું? તમને જ્યારે માહિતી આપી ત્યારે તમે એક્શન લીધી નહીં. અમે જ્યારે પબ્લિક તમને ઇન્ફોર્મેશન આપે છે તો તમારે સરકારી જીપ છે, સરકારી ડીઝલ છે કે પેટ્રોલ છે, તમારે ખાલી થોડું જવાનું છે, તપાસ કરીને આવવાનું છે. તો એમાં પણ તમને લોકોને તકલીફ પડી જાય છે, તો પછી બીજું શું તમે કરવાના હતા? માહિતી આપેલી છે કે આ જગ્યાએ તમે જઈ આવજો, બહુ અગત્યની બાબત છે. એમને ફોટા પાડીને મોકલું છું, આટલું બધું એમને બધું ઓડિયો મોકલ્યો મેં કહું તમે તપાસ કરો, પણ એમણે તપાસ કરી નહીં. તો આ લોચો વાગી ગયો અને કૌભાંડ થઈ ગયું નડિયાદમાં. બરાબર છે. જય હિન્દ, જય ભારત.